નમસ્કાર. આજના આપણા આ ખાસ એક્સપ્લેનર સેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ જેનું આધ્યાત્મિક અને ખગોળીય મહત્વ ખરેખર અદ્ભુત છે. વાત છે પુરુષોત્તમ માસની. આ કોઈ સામાન્ય મહિનો નથી હોતો. તેની પાછળ એક જબરદસ્ત વિજ્ઞાન, ભક્તિ અને એક એવી દિવ્ય કથા જોડાયેલી છે જે સાંભળીને કદાચ તમને પણ નવાઈ લાગશે. તો ચાલો કંઈક નવું જાણીએ. તો ચાલો સૌથી પહેલા આના મૂળમાં જઈએ. શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે જે મહિનામાં કોઈ જ તહેવાર નથી આવતો, જેને પહેલાં એકદમ અશુભ માનવામાં આવતો, તે જ મહિનો આખા વર્ષનો સૌથી પવિત્ર સમય કેવી રીતે બની ગયો? આ એક એવો રસપ્રદ વિરોધાભાસ છે જ્યાં આજના વિષયને વધુ રોમાંચક બનાવે છે. એકદમ રિજેક્ટ થયેલો મહિનો અચાનક સૌથી પવિત્ર કેવી રીતે બની ગયો? એ સમજવા માટે આપણે સૌથી પહેલા અધિક માસના વિજ્ઞાન વિશે વાત કરવી પડશે. આ દિવ્ય કથામાં આગળ વધતા પહેલા એક વાત ક્લિયર કરી લઈએ કે આપણું હિન્દુ પંચાંગ કોઈ હવામાં કરેલી વાતો નથી. તે સંપૂર્ણપણે સૂર્ય અને ચંદ્રના ગતિચક્ર પર આધારિત એકદમ સચોટ ખગોળીય ગણતરીઓ છે. ગણિતની ભાષામાં સાવ સિમ્પલ રીતે સમજીએ તો સમયને બેલેન્સ કરવા માટે દર 3 વર્ષે પંચાંગમાં એક વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે. બસ આ જ વધારાના મહિનાને આપણે અધિક માસ કહીએ છીએ. વિચારો, જો આ સિસ્ટમ ન હોત તો આપણું કેલેન્ડર ઋતુઓ સાથેનો તાલમેલ જ ગુમાવી બેસત. અને આ જ વાત આપણને બરાબર સમજાવે છે કે આ સમયનો તફાવત ખરેખર કેમ ઊભો થાય છે. જુઓ, ચંદ્રનું ચક્ર અને સૂર્યનું ચક્ર ક્યારેય એક સમાન નથી હોતા. સૂર્યવર્ષ અને ચંદ્રવર્ષ વચ્ચે દર વર્ષે થોડા દિવસોનો ફરક પડી જાય છે. દર વર્ષે આ સમય જમા થતો જાય છે અને તેને સરભર કરવા એટલે કે સિંક કરવા માટે જ આખો એક વધારાનો મહિનો અસ્તિત્વમાં આવે છે. છે ને કમાલનું ગણિત? પણ આ તો થઈ ગણિતની વાત. હવે જરા આની પાછળ છુપાયેલી મલમાસની વ્યથાને સમજીએ. વિજ્ઞાન તો આપણે સમજી લીધું, પણ હવે આ કથાના એકદમ ભાવનાત્મક ભાગ તરફ વળીએ. જરા કલ્પના કરો કે આ મહિનો એક જીવંત વ્યક્તિ છે. તેની પીડા કેટલી ઊંડી હશે. શરૂઆતમાં આ વધારાના મહિનાને મલ માસ એટલે કે કચરા સમાન અશુદ્ધ માસ તરીકે ઓળખવામાં આવતો. આ સમયગાળામાં કોઈ પણ સારા કાર્યો કે પ્રસંગો થતા નહોતા અને કોઈ તહેવાર પણ નહોતો આવતો. આ મોટા કલંકને લીધે મલ માસને અત્યંત ઉપેક્ષા સહન કરવી પડતી. જ્યારે બીજા બધા મહિનાઓને માન સન્માન મળતું, ત્યારે બિચારો આ મહિનો એકદમ એકલો અને નિરાધાર બની ગયો હતો. અને આ જ બિંદુ પરથી શરૂ થાય છે ભગવાનના દિવ્ય આશીર્વાદની અદ્ભુત કથા. તમે જ વિચારો, જ્યારે કોઈ ચારે તરફથી નિરાશ થઈ જાય તો તે ક્યાં જાય? સીધો પરમાત્માના શરણે, ખરું ને? મલમાસે પણ એવું જ કર્યું. એ દર્દનો અહેસાસ કરો જ્યારે મલમાસે ભગવાન વિષ્ણુના ચરણોમાં પડીને આક્રંદ કર્યું હશે. તેણે રડતા રડતા કહ્યું, હે પ્રભુ, બધા જ મારો તિરસ્કાર કરે છે. આખી સૃષ્ટિમાં કોઈ મારા સમયમાં શુભ કાર્ય કરવા તૈયાર નથી. હું સાવ નિરાધાર અને એકલો પડી ગયો છું. આ પ્રાર્થનામાં એટલું બધું સમર્પણ અને અનહદ પીડા હતી જે કોઈને પણ હલાવી દે. અને પછી પરમાત્માની કરુણા વરસી. ભગવાન વિષ્ણુને આ રડતા, ઉપેક્ષિત માસ પર અત્યંત દયા આવી. ભગવાને પોતાના અત્યંત ભવ્ય અને મધુર અવાજમાં આશીર્વાદ આપતા કહ્યું, હે અધિક માસ, આજથી હું તને મારું પોતાનું નામ આપું છું. તું હવેથી પુરુષોત્તમ માસ તરીકે ઓળખાઈશ. ખરેખર આ એક જ વાક્યએ ઇતિહાસ બદલી નાખ્યો. મલમાસનું વર્ષોનું દુઃખ ક્ષણભરમાં ગાયબ થઈ ગયું. ભગવાને તેને માત્ર પોતાનું નામ જ ન આપ્યું, પરંતુ તેને સૌથી શ્રેષ્ઠ પણ બનાવી દીધો. તેમને વરદાન મળ્યું કે જે કોઈ પણ મનુષ્ય આ મહિનામાં ભક્તિ, જપ, તપ અને દાન કરશે તેને બાકીના કોઈ પણ મહિના કરતાં અનેક ગણું વધારે પુણ્ય મળશે. અદ્ભુત ટ્રાન્સફોર્મેશન જુઓ. જે મહિનો સૌથી વધુ રિજેક્ટ થયેલો હતો તે જ મહિનો ભગવાનનો સૌથી ફેવરેટ અને પવિત્ર મહિનો બની ગયો. છે ને અદ્ભુત? હવે સમજીએ ભક્તિ અને સદ્ગુણ વિશે, એટલે કે આ સમયગાળામાં આપણે ખરેખર શું કરવું જોઈએ. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ દિવ્ય વરદાન પછી આપણે આ પવિત્ર સમયનો બેસ્ટ ઉપયોગ કેવી રીતે કરી શકીએ. આ મહિનામાં કેટલાક ચોક્કસ કાર્યો છે જે રોજ કરવા જેવા છે. જેમ કે ભગવાનનું સતત નામસ્મરણ કરવું, ભગવદ્ ગીતા કે વચનામૃત જેવા પવિત્ર ગ્રંથોનું વાંચન કરવું, સત્સંગમાં જવું. આ ઉપરાંત પોતાની ક્ષમતા પ્રમાણે દાન કરવું, ગરીબોને મદદ કરવી, ઉપવાસ કે એકાદશી કરવી અને તુલસી પૂજા કરવી. આ બધી જ બાબતો વિશેષ પુણ્ય આપે છે.
હવે કદાચ તમને એવો વિચાર આવે કે દાન પુણ્ય કરવા માટે તો પૈસા જોઈએ ને, તો આ પ્રેરણાદાયક પ્રસંગ ખાસ સાંભળજો. એક અત્યંત ગરીબ વૃદ્ધા હતી, જેની પાસે દાન આપવા માટે 1 રૂપિયો પણ નહોતો. પણ હા, તેના હૃદયમાં અતૂટ ભક્તિ હતી. તેણે બીજું કોઈ મોટું કામ ન કર્યું, બસ પુરુષોત્તમ માસ દરમિયાન રોજ એક નાનકડો દીવો પ્રગટાવ્યો અને સાચા હૃદયથી ભગવાનનું નામ લીધું. બસ તેની આ નિસ્વાર્થ ભક્તિ જોઈને સ્વયં ભગવાને તેને સ્વપ્નમાં દર્શન આપ્યા અને આશીર્વાદ વરસાવ્યા. ભગવાને તે ગરીબ વૃદ્ધાને જે કહ્યું ને, તે આજના સમયમાં પણ 100% સાચું છે. ભગવાને કહ્યું, તારા ભાવથી હું પ્રસન્ન થયો છું. પૈસા કરતાં ભક્તિ અને ભાવ બહુ મોટા છે. આ બહુ જ પાવરફુલ મેસેજ છે. આ સાબિત કરે છે કે પરમાત્મા ક્યારેય તમારું બેંક બેલેન્સ કે ભવ્યતા નથી જોતા. તેઓ તો માત્ર તમારો સાચો ભાવ અને શુદ્ધ હૃદય જ જુએ છે. તો હવે આધુનિક સમયમાં આ અધિક માસની શું ભૂમિકા છે તે તરફ નજર કરીએ. હવે અહીં એક ખરેખર વિચારવા જેવી વાત એ છે કે આજની આ ફાસ્ટ લાઈફમાં આ બધું કેટલું પ્રસ્તુત છે. આપણે સૌ સતત પૈસા કમાવાની રેસમાં, મોબાઈલ સ્ક્રીન પાછળ અને રોજિંદી ચિંતાઓના ફસાયેલા છીએ. આ બધી દોડધામ વચ્ચે જરા થોભીને વિચાર કરો કે શું આ અસ્તવ્યસ્ત જીવનમાં આપણે આપણા પોતાના આત્માના કલ્યાણ માટે ખરેખર કોઈ જગ્યા બચાવી છે ખરી? એટલે જ અધિક માસ એક બહુ સુંદર રિમાઇન્ડર બનીને આવે છે. તે આપણને યાદ અપાવે છે કે ભાઈ, આ જીવન માત્ર કમાવા અને ખાવા માટે જ નથી મળ્યું. આત્માનું કલ્યાણ અને અંદરની શાંતિ પણ એટલા જ જરૂરી છે. જ્યારે જિંદગીમાં ટેન્શન અને અફરાતફરી વધે છે, ત્યારે સાચી ભક્તિ જ આપણને ડીપ પાવર અને શાંતિ આપે છે. અને એટલા માટે જ ઈશ્વર માટે અને પોતાની જાત માટે થોડો સમય કાઢવો એકદમ જરૂરી બની જાય છે. તો આ પુરુષોત્તમ માસ આપણને આપણું રૂટીન સુધારવાની એક કમાલની તક આપે છે. ચાલો એક નાનકડો સંકલ્પ લઈએ. હું દરરોજ ભગવાન માટે અને મારા પોતાના આત્મા માટે થોડો સમય ચોક્કસ કાઢીશ. આ નાનકડો સંકલ્પ તમારા જીવનમાં બહુ મોટી શાંતિ લાવી શકે છે. તો શું આપણે આપણી આ મશીન જેવી જિંદગીમાં આપણા જ આત્માનો અવાજ સાંભળવા માટે દિવસની માત્ર થોડી મિનિટો ન કાઢી શકીએ? વિચારજો ચોક્કસ.